નવું વર્ષ વિક્રમ સંવત 2081 ની શરૂઆત થઈ છે। આજે વિક્રમ સંવત 2081 નવા વર્ષની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે માણસામાં લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ત્યારે નવા વર્ષને લઈ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 1 માણસા શહેર ભાજપ કાર્યકર્તા નવા વર્ષની માણસા શહેરની પબ્લિક ને નવા વર્ષના શુભકામના પાઠવું છું। હું માણસાની સર્વ જનતાને ભારત ન્યૂઝ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। મારું નામ દરજી ગોવિંદભાઈ નટવરલાલ, વોર્ડ નંબર 3 માં છેલ્લા 3 ટર્મથી જીતીને જે પબ્લિકની સેવા કરી એ બદલ એમને હું દિવાળીના ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને આગામીમાં પણ મને જો સેવા કરવાનો તક મળે તો હું પણ સેવા કરે અને ભારતીય જનતા પાર્ટીમાં માણસા શહેર ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે અને માણસા બક્ષી પણ ભાજપ તરફથી પણ મેં જવાબદારી નિભાવેલી છે। પટેલ કમલેશભાઈ સોમાભાઈ, ગામ માણસા, વોર્ડ નંબર 3 પૂર્વ પ્રમુખ। માણસાની જનતાને નવા વર્ષના શુભકામનાઓ। નમસ્તે, જય માતાજી। હું રાહુલ દિગ્વિજયસિંહ, માણસા નગરપાલિકા કોર્પોરેટર। આપણી માણસાની જાહેર જનતાનું ભારત ટાઈમ ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આવનારું વર્ષ આપણે સૌને દીર્ઘાયુ અને સમૃદ્ધ રહે એવી માતાજીને અરજ કરું છું। એવી મારી અરજ છે। મારું નામ હર્ષદસિંહ પ્રભાસિંહ ઝાલા, માણસા રાજપૂત સમાજની પ્રમુખની જવાબદારી છે મારી। માણસા ક્ષત્રિય સભાનો પણ પ્રમુખ છું અને હું આજે રોજ શરૂ થતા નૂતન વર્ષના નિમિત્તે માણસા શહેર અને વિસ્તારની તમામ પ્રજાજનોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું। હું જય પટેલ, માણસા જીટીપીએલ ચેનલ કેબલ ઓપરેટર। માણસા શહેરના જીટીપીએલના કસ્ટમરને ભારત ટાઈમ ન્યૂઝના માધ્યમથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। હું અમિત ચૌધરી, માણસા પૂર્વ ધારાસભ્ય, જે ભારત ટાઈમ્સ ન્યૂઝ જે નવીન ચેનલ ચાલુ કરી છે એના માધ્યમથી માણસાના પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। સૌ નગરજનોનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ પ્રગતિ કરે એવી મા જગદંબાને પ્રાર્થના કરીશ। સાથે સાથે આ નવીન સાહસ ભારત ટાઈમ્સ ન્યૂઝને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તે ખૂબ સારી રીતે કામ કરે અને લોકો સુધી સાચી વાત પહોંચાડે અને છેવાડાના માણસ સુધી પણ આ ચેનલ પહોંચે અને સરકારને ઈઝી પડે એવું કામ કરે એટલી શુભેચ્છા।